हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, आज आपणे काव्य नंबर 14 हम भारत की शान है એટલે કે આપણે બધા ભારતની શાન છીએ એ કાવ્ય આજે આપણે ભણીશું। बच्चे देश का भविष्य है, वे हमारे देश की शान है એટલે કે બાળકો છે એ દેશનું ભવિષ્ય છે કે આગળ જઈ અને શું બનશે એના માટે બાળકોને દેશનું ભવિષ્ય કહેવામાં આવ્યું છે। वे हमारे देश की शान है એટલે કે બાળકો છે આપણા દેશની આપણે કહીએ ને કે આન બાન શાન છે એટલે કે ये अपना देशनी शान है। इस कविता में बच्चे बता रहे हैं कि वे कैसे कैसे काम करके देश को आगे बढ़ाएंगे એટલે કે આ કવિતામાં બાળકો બતાવી રહ્યા છે એટલે કે ગીત દ્વારા કવિતા દ્વારા કહી રહ્યા છે કે ભાઈ એ દેશ માટે કેવું કેવું કામ કરશે અને કેવી રીતે દેશનો વિકાસ છે એ આગળ ને આગળ વધારશે। એટલે કે આ કવિતામાં આપણે નાના બાળકોથી પણ શીખવાનું છે કે એ દેશનું ભવિષ્ય છે એ આગળ વધીને શું કાર્ય કરશે દેશ માટે એ આ કવિતા દ્વારા એમણે કહ્યું છે એટલે કે આપણે પણ શીખવાની જરૂર છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આ કવિતાનું ગાન કરીશું। જેમને આવડે મારી સાથે ગાજો, ના આવડે એને સાંભળવાની છે। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है, हमसे ही है धरती सारी, फैला यह आसमान है। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है, हमसे ही है धरती सारी, फैला यह आसमान है। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। फूल है हम इस बगिया के, खुशबू फैलाना बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है। ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना, बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। तो આવી રીતે આ કવિતાનો રાગ છે। ફરી એકવાર આપણે ગાઈએ આ કવિતા। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है, हमसे ही है धरती सारी, फैला यह आसमान है। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है। ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है, बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। तो विद्यार्थी मित्रों, मजा આવી? તો આ કવિતાનું ગાન તમે પણ ઘરે કરી શકો છો પાઠ્યપુસ્તકમાં જોઈને। હવે આપણે એક એક વાક્ય છે એને સમજીએ। નન્હે નન્હે હમે ન સમજો। નન્હે નન્હે એટલે શું થાય? નાના નાના। નન્હે નન્હે એટલે કે નાના નાના, એટલે કે નાના નાના અમને ન સમજો। हम भारत की शान है એટલે કે અમે બધાય બાળકો છે નાના એ ભારતની શાન છીએ। શું કીધું છે કે અમને માત્ર તમે નાના બાળકો સમજોમાં, અમે ભારતની શાન છીએ। हमसे ही है धरती सारी, फैला यह आसमान है એટલે કે અમારાથી જ આખી ધરતી છે, અમારાથી જ આખી ધરતી ટકી રહેલી છે અને આકાશ પણ વિસ્તરેલું છે એટલે કે ફેલા યહ આસમાન। આસમાન એટલે શું થાય? આકાશ। એટલે કે અને આ આકાશ પણ અમારા લીધે જ વિસ્તરેલું છે એટલે કે અમારા લીધે જ આ ધરતી ટકેલી છે અને અમારા લીધે જ આકાશ છે એ વિસ્તરેલું છે। શાન એટલે બીજું શું થાય? પ્રતિષ્ઠા। तो पाछू एक बार समझी लईए। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है, हमसे ही है धरती सारी, फैला यह आसमान है એટલે કે નાના નાના અમને ન સમજો, અમે જ ભારતની પ્રતિષ્ઠા છીએ, શાન છીએ, અમારાથી જ આખી ધરતી ટકેલી છે અને આકાશ પણ વિસ્તરેલું છે। સમજાઈ ગયું આટલું? પછી બીજો પેરેગ્રાફ જોઈએ। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है એટલે કે અમે આ બગીચાના ફૂલ છીએ। બગિયા એટલે શું થાય? બગીચો। શું કીધું? ફૂલ હે હમ ઈશ બગિયા કે એટલે કે અમે આ બગીચાના ફૂલો છીએ એટલે કે આ ધરતી છે અને બગીચો છે, પૃથ્વીના અમે ફૂલો છીએ। ખુશ્બુ ફેલાના કામ હે એટલે કે અમારું કામ, ખુશ્બુ એટલે શું થાય? સુગંધ।
એટલે કે અમારું કામ ફૂલની જેમ સુગંધ ફેલાવવાનું છે। बढ़चढ़ कर आगे जाएंगे करते काम महान है, એટલે કે મહાન કામો કરીએ છીએ તેથી આગળ ને આગળ વધતા રહીશું। એટલે કે આગળ ને આગળ વધતા રહીશું અને મહાન કામો કરતા રહીશું। बढ़चढ़ कर એટલે કે આગળ ને આગળ અને મહાન એટલે કે શ્રેષ્ઠ એવા કાર્યો છે એ અમે કરતા રહીશું। ફરી સમજી લઈએ। फूल है हम इस बगिया के खुशबू फैलाना काम है, એટલે કે અમે આ બગીચાના ફૂલો છીએ અને ફૂલોની જેમ અમે પણ સરસ મજાની સુગંધ સુવાસ છે એ ફેલાવશું, એ અમારું કામ છે। बढ़चढ़ कर आगे जाएंगे करते काम महान है, એટલે કે મહાન એવા શ્રેષ્ઠ એવા કાર્યો કરશું કે જેના લીધે અમે આગળ ને આગળ વધતા રહીશું, ક્યારેય પણ પીછે હટ કરશું નહીં। ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી પરેશાની આવે પણ ક્યારેય અમે પીછે હટ કરશું નહીં। ત્યાર પછીનું જોઈએ। ऊंचे ही उठते जाना है आगे ही बढ़ते जाना है, એટલે કે અમારે પ્રગતિ કરતા જ રહેવાની છે। ઊંચે ही એટલે કે પ્રગતિ કરવી। આપણે આગળ જોયું હતું ને કે ઊંચે ઉઠતે જાના, તો એનું શું હતું? ઉન્નતિ કરનાર અથવા તો પ્રગતિ કરનાર રૂઢિપ્રયોગ જોયો હતો ને, તો આ પણ એ જ છે કે ભાઈ ઊંચે ही उठते जाना है એટલે ઊંચે એટલે શું થાય? ઉન્નતિ, પ્રગતિ, ઉન્નતિ પ્રગતિ એટલે કે આગળ ને આગળ વધતા જઈશું અને પ્રગતિ કરતા જઈશું। આગળ જ વધતા રહેવાનું છે। આગે ही बढ़ते जाना है એટલે કે અમારે આગળ જ વધતા રહેવું છે, ક્યારેય પીછે હટ કરવી છે નહીં। बढ़े चलेंगे नहीं रुकेंगे એટલે કે આગળ જ વધતા રહીશું, ક્યારેય રોકાશું નહીં। हम भारत की शान है એટલે કે અમે આગળ ને આગળ વધતા રહીશું, ક્યારેય પીછે હટ કરશું નહીં। ગમે તેટલી બાધાઓ આવે, કોઈ પણ કાર્યમાં મંજિલ સુધી પહોંચવામાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, બાધાઓ આવે, છતાં પણ અમે પીછે હટ કરશું નહીં, એટલે કે આગળ ને આગળ વધતા રહીશું। हम भारत की शान है એટલે કે અમે જ ભારતની પ્રતિષ્ઠા છીએ। પાછું એકવાર કાવ્ય સમજી લઈએ। नन्हे नन्हे हमें न समझो हम भारत की शान है, हमसे ही है धरती सारी फैला यह आसमान है, એટલે કે નાના નાના બાળકો અમને ન સમજો, અમે જ આ ભારતની પ્રતિષ્ઠા શાન છીએ અને અમારા થકી જ આ ધરતી ટકેલી છે અને આકાશ પણ વિસ્તરેલું છે। फूल है हम इस बगिया के खुशबू फैलाना काम है, बढ़चढ़ कर आगे जाएंगे करते काम महान है, એટલે કે અમે આ બગીચાના ફૂલો છીએ અને ફૂલોની જેમ અમે પણ સુગંધ ફેલાવવાનું અમારું એક કામ છે। बढ़चढ़ कर आगे जाएंगे करते काम महान है એટલે કે એવા શ્રેષ્ઠ કામ કરશું અને આગળ ને આગળ વધતા રહીશું। ऊंचे ही उठते जाना है એટલે કે અમારે સતત પ્રગતિ જ કરતી રહેવી છે। आगे ही बढ़ते जाना है એટલે કે સતત આગળ ને આગળ વધતા રહીશું। बढ़े चलेंगे नहीं रुकेंगे એટલે કે હંમેશા અમારી પ્રગતિ છે એને ક્યારેય અમે રોકાવા દેશું નહીં, એટલે કે દેશની આન બાન અને શાન માટે અમારે ભલે દેશને માટે મોતને વહાલું કરવું પડે, કહેવાનો અર્થ એ થાય છે કે દેશને માટે અમે ગમે તે ન્યોછાવર કરવા તૈયાર છીએ। ભલે ચલેંગે નહીં રૂકેંગે એટલે કે હંમેશા આગળ જ વધતા રહીશું, ક્યારેય પીછેહટ કરશું નહીં, રોકાશું નહીં। હમ ભારત કી શાન હે એટલે કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય સમજાઈ ગયું। અમુક જે શબ્દાર્થો મેં લખ્યા છે એ તમારે પણ લખવાના છે। ત્યાર પછી હવે જોઈએ શબ્દાર્થ જોઈ લઈએ। બગિયા એટલે કે બગીચા, શાન એટલે શું થાય? પ્રતિષ્ઠા, ખુશ્બુ એટલે સુગંધ, આસમાન એટલે કે આકાશ। આ શબ્દાર્થ છે તમારે હોમવર્કમાં લખવાના છે। ત્યાર પછી અભ્યાસમાં જોઈએ પ્રશ્ન નંબર 1। निम्नलिखित शब्दों से उदाहरण के अनुसार एक वाक्य बनाइए। तो उदाहरण आपने आपेलू छे आसमान। बादल आसमान में छाए है એટલે કે વાદળો આકાશમાં છવાયેલા છે। પછી બીજું જ વાક્ય શું છે? તો કે બાદલ આકાશ में छाए है, તો કે વાદળો આકાશમાં છવાયેલા છે। એટલે આ બે અર્થ શું થયા? સમાન અર્થ, એટલે આને શું કહેવાય? સમાનાર્થી શબ્દો। તો એવી જ રીતે આપણે જે કયા ત્રણ આપેલા છે એનું કરવાનું છે। तो સૌથી પહેલું શું છે? ધરતી। ધરતી પર હરિયાળી છા ગઈ, તો ધરતીનો બીજો અર્થ સમાનાર્થી શું થાય? પૃથ્વી, ધરા। हाँ, तो આપણે લખીએ બીજું વાક્ય કે પૃથ્વી પર હરિયાળી, પૃથ્વી પર હરિયાળી છા ગઈ।
થઈ ગયું બીજું વાક્ય અને આ એનો સમાનાર્થી શબ્દ આવી ગયો। ત્યાર પછી બીજું જોઈએ, બગિયા, બગિયા में गुलाब के फूल है, એટલે કે બગીચામાં ગુલાબના ફૂલ છે। હવે બગિયાનું બીજું અર્થ શું કરીએ આપણે? બગીચે। અહીંયા આપણે જોયું ને કે બગીચા, તો અહીંયા આપણે લખીએ કે ભાઈ બગીચે में गुलाब के फूल है, गुलाब के फूल है। तो અહીંયા આવી ગયું આ બગીચે, બગીચા આવી ગયું ને, તો આ સમાનાર્થી શબ્દ આવી ગયો બગિયા અને બગીચે। ત્યાર પછી જોઈએ તો અહીંયા બગીચે શબ્દ આવી ગયો। ત્યાર પછી ત્રીજું જોઈએ, શાન, બચ્ચે દેશ की शान है। શાનનું બીજું શું છે? અહીંયા આપણે અર્થ જોયો તો ને प्रतिष्ठा, तो बच्चे देश की प्रतिष्ठा है, देश की प्रतिष्ठा है। થઈ ગયું સમાનાર્થી શબ્દ આવી ગયો શાનનો प्रतिष्ठा। તો આપણે અહીંયા જોઈ લીધા ત્રણ સમાનાર્થી શબ્દો જોયા, ધરતી એટલે પૃથ્વી, પછી બગિયા એટલે બગીચા, પછી શાન એટલે પ્રતિષ્ઠા, અને એના વાક્યો પણ લખ્યા। આવી રીતે તમે અલગ અલગ વાક્યો પણ લખી શકો છો। તો અહીંયા તમારું આ જે પ્રથમ ભાગ છે એ પૂર્ણ થાય છે અને હોમવર્કમાં શું લખવાનું છે તો કે શબ્દાર્થ અને આ ત્રણ વાક્યો છે એ તમારે તમારી રફ બુકમાં લખવાના છે।